23 માર્ચ અને 24 માર્ચનો દિવસ કન્યા રાશિના જાતકો માટે કેવો રહેવાનો છે તે વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ। સૌથી પહેલા આ બે દિવસોની તિથિ, નક્ષત્ર અને યોગ વિશે વાત કરીએ તો 23 માર્ચના રોજ સોમવારનો દિવસ છે અને શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે કે પાંચમું નોરતું રહેશે। આ દિવસે ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં અને કૃતિકા નક્ષત્રમાં બિરાજમાન છે, જેના કારણે પ્રીતિ નામનો યોગ, સર્વાર્થ સિદ્ધિ નામનો યોગ અને રવિ યોગ બની રહ્યા છે। હવે જો 24 માર્ચની વાત કરીએ તો આ દિવસ મંગળવારનો છે અને છઠ્ઠું નોરતું એટલે કે શુક્લ પક્ષની ષષ્ઠી તિથિ છે। ચંદ્ર હજુ પણ પોતાની ઉચ્ચ રાશિમાં જ છે અને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે। આ રોહિણી નક્ષત્ર ચંદ્રનું અત્યંત પ્રિય નક્ષત્ર છે, જ્યાં તેઓ ખૂબ જ આરામદાયક અને સકારાત્મક અનુભવે છે। આ સ્થિતિને કારણે દુષ્કર નામનો યોગ, સૌભાગ્ય યોગ અને રવિ યોગનું નિર્માણ થશે। આ બંને દિવસોનું રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે અને ચંદ્ર બંને દિવસ વૃષભ રાશિમાં હોવાથી કન્યા રાશિના જાતકો માટે 11મા ભાવના સ્વામી થઈને તમારા દિવસોને ખૂબ જ શ્રેષ્ઠ બનાવશે। તમે તમારી જાતને ખૂબ જ કમ્ફર્ટેબલ અને સુરક્ષિત અનુભવી શકશો। તમે ઘણી બધી વસ્તુઓ પર ધ્યાન આપશો અને કેટલાક અંગત મામલાઓ ઉકેલવાનો પણ પ્રયાસ કરશો। આ દરમિયાન તમને તમારા જૂના મિત્રોને મળવાની તક મળી શકે છે, જેનાથી મન પ્રસન્ન થશે। મિત્રોને મળીને તમે થોડા ભાવુક પણ થઈ શકો છો, પરંતુ એકંદરે તમે ખૂબ જ ખુશ અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો। જ્યારે સ્વાસ્થ્યની વાત કરીએ તો હેલ્થના મામલે થોડો મિશ્ર સ્વભાવ જોવા મળશે। જો કે 23 માર્ચ કરતાં 24 માર્ચનો દિવસ થોડો વધુ સારો જણાય છે। 23 માર્ચના રોજ તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે ક્યારેક એકલતાનો અહેસાસ થઈ શકે છે, તેથી આવી ભાવનાથી બહાર આવવા માટે પરિવાર સાથે મહત્તમ સમય વિતાવવો જોઈએ। તમારા અટકેલા કામો પૂરા કરવા તરફ તમારું વિશેષ ધ્યાન રહેશે। આ દરમિયાન કેટલાક ખર્ચાઓ પણ સામે આવશે અને જો તમે સ્વભાવે થોડા કર્કશરિયા હશો તો આ ખર્ચાઓ તમારા મગજ પર હાવી થઈ શકે છે। જે વસ્તુઓ જતી રહી છે તેના પર અફસોસ કરવાને બદલે આગળના આયોજન પર ધ્યાન આપવું વધુ હિતાવહ છે। તમે દરેકના ધ્યાન પોતાની તરફ ખેંચી શકશો અને તમારી સામે પસંદગી માટે ઘણા વિકલ્પો હોઈ શકે છે। સમસ્યા એ છે કે તમે અત્યારે એ વસ્તુઓ પર ધ્યાન નથી આપી રહ્યા જેના પર આપવું જોઈએ। જો તમારી સામે ઘણા વિકલ્પો હોય અને મૂંઝવણ અનુભવાય તો તમારા વિશ્વાસુ મિત્રો કે પરિવારના સભ્યો સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવામાં મદદ લેવી જોઈએ। સામાજિક રીતે તમે ખૂબ જ સક્રિય રહેશો અને તમને અનુભવ થશે કે તમારો પરિવાર તમારા માટે કેટલો મહત્વનો છે। કાર્યક્ષેત્રમાં તમારા સારા પ્રદર્શન માટે ફેમિલી સપોર્ટ ખૂબ જ માયને રાખે છે। કરિયરમાં ઘણી વાતો આશ્ચર્યજનક રીતે છુપાયેલી છે અને કોઈ તમારી કાર્યક્ષમતાની તપાસ પણ કરી રહ્યું છે, તેથી જો તમે તમારા કામ પર પૂરેપૂરું ફોકસ રાખશો તો તે વ્યક્તિ તમારાથી પ્રભાવિત થઈ શકે છે અને તમને કોઈ મોટું આમંત્રણ કે ઓફર મળી શકે છે। આ તકનો લાભ ઉઠાવવો તમારા કરિયરને આગળ વધારવા માટે ખૂબ જરૂરી છે। તમારી રચનાત્મકતા અને સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે ભાગીદારીમાં ચાલવું અત્યારે તમારા માટે શ્રેષ્ઠ છે। સમયની સાથે કદમ મિલાવીને ચાલશો તો જ તમે તમારી યોગ્યતા સાબિત કરી શકશો। અત્યારે AI નો જમાનો ચાલી રહ્યો છે તો તમારા કામમાં નવી ટેકનોલોજીનો સમાવેશ કરવો જોઈએ। તમારી રચનાત્મક ઉર્જા અને આર્થિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ સમય મહેનત કરવાનો છે। તમારા રાશિના સ્વામી બુધ દેવ અત્યારે કુંભ રાશિમાં રાહુ અને મંગળ સાથે બિરાજમાન છે, જે તમારી વિચારવાની ક્ષમતામાં વધારો કરશે પરંતુ સાથે સાથે મનમાં દ્વિધા પણ પેદા કરી શકે છે। પ્રેમ જીવન અને વૈવાહિક જીવનમાં મિશ્ર પરિણામો મળશે। જો કે જીવનસાથી સાથે જૂની ગેરસમજો કે મનદુખ દૂર કરવા માટે આ બે દિવસો અત્યંત અનુકૂળ છે।
તમારી લાગણીઓ વ્યક્ત કરવાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય થોડો સાવચેત રહેવાનો છે કારણ કે તમે મોબાઈલ કે ટીવી પાછળ તમારો કિંમતી સમય બગાડી શકો છો. સમયની કદર કરશો તો જ ભવિષ્યમાં સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઉપાય તરીકે નવરાત્રિમાં માં દુર્ગાની આરાધના કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.